નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમિત સર આપ સૌનું યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણુની અંદર જે એક્ઝામ્પલ જોવાના છે, એક્ઝામ્પલ નંબર 12.5. બરાબર છે. સૌ પ્રથમ તો આપણે વિદ્યાર્થી મિત્રો દાખલાની રકમ ઉપર ફોકસ કરીએ. બરાબર, દાખલાની રકમની અંદર આપણને શું કહે છે, બરાબર, એના ઉપર આપણો કોન્સન્ટ્રેશન કરીએ. ત્યારબાદ આપણને એની અંદરથી શું મળશે, ફોર્મ્યુલા મળશે ને. બરાબર, તો એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીને એની અંદર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીશું. બરાબર, સૌપ્રથમ આપણે રકમનો કોન્સેપ્ટ શું છે તે જોઈએ. ઓકે, ચાલો જો શું કીધેલું છે રકમમાં. પ્રારંભમાં ઢળા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે. હાઇડ્રોજન પરમાણુ ઢળા સ્થિતિમાં થોભેલો છે. ત્યારબાદ શું કહે છે, n બરાબર 4 સ્તર. આપણે કક્ષામાં ખબર, આપણે 9મા ધોરણમાં પેલી કક્ષા ભણી ગયેલા કે L M N, આપણે કક્ષા ભણી ગયેલા ને, તો તેનું સૂત્ર બી આવતું હતું આવું. કયું સૂત્ર? 2n². બરાબર, એમાં n બરાબર આપણે સંખ્યા લેતા 1 2 3 4. બરાબર, તો તેમાંથી k કક્ષામાંથી આટલા ઇલેક્ટ્રોન મળે, L કક્ષામાંથી આટલા ઇલેક્ટ્રોન મળે. બરાબર, તો એવી જ આપણને કક્ષા આપેલી છે, તો તેમાંથી ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ કેટલી છે એ આપણને શોધવા કીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી અને તરંગ લંબાઈ એટલે કે વેવલેન્થ. બરાબર, તો આપણને જે ફોટોનનું શોષણ કરવા કીધું છે n બરાબર 4 હાઇડ્રોજન. તો વિદ્યાર્થી મિત્રો, મારી વસ્તુ પર ધ્યાન આપજો. ખાસ મેં શું કહેવા માંગુ છું કે આપણે બોહરની જે સ્વીકૃતિ જોઈ ગયા ને, બરાબર, તો તેમાંની ત્રીજી સ્વીકૃતિનો ઉપયોગ કરવાના છે. કેમ? તો કે ત્રીજી સ્વીકૃતિ શું છે આપણી પાસે, કે ઇલેક્ટ્રોન તેની એક વિકિરણ ઉત્સર્જિત ન કરતી કક્ષામાંથી, બરાબર, ઇલેક્ટ્રોન તેની એક વિકિરણ ઉત્સર્જિત ન કરતી કક્ષામાંથી, બરાબર, નિમ્ન કક્ષામાંથી બીજી સંક્રાંતિમાં જાય છે. બરાબર, ત્યારે જ આવું બને છે કે તેની અંદર શું ઉત્સર્જિત થાય છે? ફોટોન. બરાબર છે, ખબર પડી ગઈ? ચાલો, તો જે ઉર્જા જે છે પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓની ઉર્જા વચ્ચેના તફાવત જેટલી હોય છે. બરાબર, તો સૂત્ર શું છે આપણી પાસે? h ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? EI માઇનસ EF. બરાબર છે, તો E એટલે શું છે આપણી પાસે? તો કે E બરાબર ઉર્જા, એની કિંમત કેટલી છે? -13.6 ભાગ્યા n². શું લખાશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. ચાલો, હવે EI બરાબર શું છે? તો કે વધુ કક્ષાવાળી ઉર્જા, અને EF કેવી છે? ઓછી કક્ષાવાળી ઉર્જા. બરાબર છે. ચાલો, હવે જે આપણે સૂત્ર લખીએ કે સૂત્ર શું છે એનર્જીનું? તો કે એનર્જી જે છે, બરાબર, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવશે? તો કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ h. બરાબર, આ બાજુ ધ્યાન આપજો ખાસ. ડેલ્ટા E બરાબર શું છે? h. તો ડેલ્ટા E બરાબર શું થવાનું? EI માઇનસ EF ઇઝ ઇક્વલ ટુ h. ચાલો, આટલું ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે EI ની કિંમત કેટલી આપણને કીધેલી છે? -13.6 ભાગ્યા n². તો આપણને તો n બરાબર 1 થી કેટલા 4 કક્ષામાં કીધેલું છે. બરાબર, એટલે આપણે આની અંદર કિંમત મૂકીએ. કેટલા? તો કે 13.6 માઈનસ પણ -13.6 ભાગ્યા 1² માઈનસ, બરાબર, આ કેટલા છે? 13.6 ભાગ્યા કેટલા? 4² ઇઝ ઇક્વલ ટુ h. ચલો, આટલું ખબર પડી ગઈ. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનો ગુણાકાર કરીશું. બરાબર છે, તો EI આપણને કેટલો આપેલો છે? તો કે -13.6, બરાબર, કેટલા થશે? -13.6, બરાબર, -13.6 ભાગ્યા 4². તો
એ જે છે એમનો એઝ ઇટ ઇઝ આવશે કેટલા લખાશે તો કે -13.6 ભાગ્યા આના 4 નો વર્ગ એટલે કેટલા થશે માઈનસ માઈનસ કેવા થશે પ્લસ 0 પોઈન્ટ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો તો કે 0 પોઈન્ટ આવશે 85 કેટલા આવશે 85 ઇઝ ઇક્વલ ટુ h ન્યુ ચાલો આ બંનેનો જો સરવાળો કરીશું તો બંનેનો સરવાળો કેટલો થશે તો કે 12.75 ઇઝ ઇક્વલ ટુ h ન્યુ ખબર પડી ગઈ ચાલો -12.75 ઇઝ ઇક્વલ ટુ h ન્યુ ખબર પડી ચાલો આટલું ખબર પડી ગઈ ને હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આ બાજુ ખાસ જે આપણને 12.75 ઇઝ ઇક્વલ ટુ h ન્યુ મળ્યું છે માઈનસ બરાબર તો એને આપણે શેમાં ફેરવવાના જૂલમાં ફેરવવાના બરાબર ને જૂલમાં ફેરવવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન વોલ્ટ વડે ગુણવાનું છે તો ઇલેક્ટ્રોન વોલ્ટ વડે ગુણવાનું એટલે કેટલા વડે 1.6 * 10⁻⁹ બરાબર ચાલો હવે ગુણીએ -12.75 બરાબર ચાલો કેટલા વડે ગુણવાનું છે જો ધ્યાન આપજો 1.6 * 10⁻⁹ ખ્યાલ આવી ગયો આટલો ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે ઇઝ ઇક્વલ ટુ h ન્યુ ઓકે ચાલો હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો કેટલા આવવાનો છે 20 પોઈન્ટ કેટલા આવશે 4 * 10⁻⁹ લખાશે કેટલા -19 ધ્યાન આપજો -19 બરાબર ઇઝ ઇક્વલ ટુ h ન્યુ ચાલો આટલું ખબર પડી ગઈ હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું શોધવાનું છે ન્યુ બરાબર આવૃત્તિ શોધવાની ને તો આપણે આપણા ફિઝિક્સમાં વિદ્યાર્થી મિત્રો જે શોધવાનું હોય તેને આપણે શું કરીએ સૂત્ર કરતા બનાવીએ બરાબર એટલે ન્યુ બરાબર આપણે શોધીએ એટલે ન્યુ બરાબર શું લખાશે તો કે 20.4 ગુણ્યા 10⁻⁹ ભાગ્યા h ની કિંમત કેટલી આવવાની છે તો કે 6.625 into 10⁻34 બરાબર છે ચાલો હવે આની જે ગણતરી કરશું તો તેના પરથી કેટલા જવાબ આવશે બોલો ન્યુ બરાબર કેટલા આવશે 3.07 into into 10⁻15 hertz હર્ટ્ઝ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આવૃત્તિનો એકમ શું આવશે હર્ટ્ઝ ઓકે ચલો આટલી આપણી કેલ્ક્યુલેશન થઈ ગઈ ચલો બહુ કઈ ભારે નહીં હતું એકદમ સિમ્પલ હતું બરાબર હજુ તો આપણે શું મેળવ્યું છે આવૃત્તિ એટલે જે આવૃત્તિ આપણે મેળવી ને બરાબર એને આપણે બોક્સમાં મૂકી દેવાનું બરાબર છે કે જેથી કરી જે આપણો એક્ઝામિનર હોય તો તેને જવાબ ખ્યાલ આવે ઓકે ચાલો હવે પછી જે મેળવવાની છે આપણે તરંગ લંબાઈ તો તરંગ લંબાઈનું સૂત્ર શું છે લેમ્બડા બરાબર c/ν બરાબર તો તરંગ લંબાઈ આપણે શોધીએ ચાલો પછી શું લખવાનું તરંગ લંબાઈ તો તરંગ લંબાઈ માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે c/ν બરાબર ચાલો આમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ c ની કિંમત કેટલી આવશે તો કે 3 into 10⁻8 બરાબર ડિવાઇડેડ બાય આવૃત્તિ ન્યુ કેટલી મળી છે 3.07 ગુણ્યા 10⁻15 ઓકે ચાલો ઇઝ ઇક્વલ ટુ ની નીચે ઇઝ ઇક્વલ ટુ ચાલો આનો ભાગાકાર કરશો તો કેટલા આવશે જવાબ બોલો 9.777 ગુણ્યા 10 ઉપર જશે એટલે કેટલા થશે ઉપર જશે તો માઈનસ થશે ને એટલે 10 કેટલા આવશે -7 ઓકે હજુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો તરંગ લંબાઈને આપણે શેમાં મેળવવાના છે નેનોમીટરમાં બરાબર છે આ જે આપણને મળ્યું છે શેમાં મીટરમાં ચાલો તો હવે આપણે શેમાં મેળવવાના છે તો કે જે તરંગ લંબાઈ નેનોમીટરમાં એટલે કેટલા આવશે 9.7 ઇન્ટુ કેટલા આવશે 9.74 ઇન્ટુ
10 રેઝ ટુ માઇનસ કેટલા આવશે 8 બરાબર. તો આ જે મળશે આપણને શું મળશે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર જે 10 રેઝ ટુ માઇનસ 9 અહીંયા આવશે નેનોમીટર. ઓકે તો આ જે આપણને મળ્યો છે ફાઇનલી આન્સર બરાબર. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ખાસ સૂત્ર પર ખાસ ફોકસ કરવાનું આની અંદર ને બોહરની સૌપ્રથમ તો બોહરની સ્વીકૃતિ શું છે તે બરાબર. સ્વીકૃતિ ત્યારબાદ પછી તરંગ લંબાઈ શોધવાની, આવૃત્તિ શોધી કાઢશું, આવૃત્તિ પછી તરંગ લંબાઈ શોધવાની બરાબર. અને જે એકમ છે એ ખાસ આપણે લખવાનો છે અને જે આન્સર આવ્યો છે એને આપણે બોક્સમાં મૂકી દેવાનું છે. ઓકે, થેન્ક યુ સો મચ.